હા, બેટા ઉભો રે, બેટા ઉભો રે, બેટા ઉભો રે. હા? આગળ સુખદેવજી, પાછળ વ્યાસજી. અને ભાગવતનું એક દર્શન એ પણ છે સાહેબ કે પ્રયત્ન કરવા છતાં પણ જો દીકરો સમજે નહીં અને વારંવાર દીકરાના કલ્યાણ માટે જો માતા પિતા કંઈકનું કંઈક સમર્પિત થઈ અને પોતાનું બધું જ ગુમાવી દેતા હોય છતાં પણ જો પરિવારના દીકરામાં પરિવર્તન ન આવે તો સમજજો કે જેનામાં ફેરફાર નહીં એની જીવનમાં ફરિયાદ નહીં છે. બેટા ઉભો રે. એક વૃક્ષની પાછળ ભગવાન સુખદેવજી સંતયા છે. ભગવાન વ્યાસજી વૈષ્ણવ એક વૃક્ષના નીચે આવ્યા છે. વૃક્ષના નિકટમાં આવી ભગવાન વ્યાસજીએ વૃક્ષને બાથ મારી છે. સાહેબ, દીકરાને પ્રેમ કરજો, દીકરાને હૃદયથી લગાડજો, દીકરાને સમર્પિત થજો. પણ મનુષ્ય જન્મ મળ્યો છે ને, પરિવારની અંદર એક બીજી વ્યક્તિ માટે એકબીજાનો જો અંકુશ નહીં હોય તો મનુષ્ય જીવનમાં સફળતા નથી સાહેબ. હા, બેટા ઉભો રે, બેટા ઉભો રે. ભગવાન વ્યાસજીએ વૃક્ષને બાથ મારી. ભાગવતજી તો કહે છે પરમ જ્ઞાની ભગવાન વ્યાસ એક નાના દીકરાની જેમ વૃક્ષને બાથ મારીને રડવા મળ્યા. વૈષ્ણવો અવિવેક થાય તો ક્ષમા કરજો. અમુક ઉંમર સુધી પરિવાર માટે રડો, અમુક ઉંમર સુધી પોતાના માટે રડો અને અમુક ઉંમર પછી પરમાત્મા માટે રડો. કારણ કે પરિવાર માટે એટલા બધા પણ ન રડો કે તમે જેની ચિંતા કરો છો કોઈક વાર એને તમારી ચિંતા પણ હોતી નથી સાહેબ. પોતાના માટે એટલા પણ ન રડો મારું શું થશે, મારું શું થશે. અરે ભાઈ, જે ભગવાને તમારા ને મારા જન્મતા પહેલા માના ઉદરમાંથી પ્રગટ થતા પહેલા જે પરમાત્માએ માના છાતીમાં દૂધની તૈયારી કરીને ઈશ્વરને તમારી ને મારી બધી ચિંતા છે સાહેબ. હા, અમુક ઉંમર પછી મનુષ્ય જન્મ મળ્યો છે ને, સદગુરુ ડોંગરે બાપા કહેતા અમુક ઉંમર પછી પરમાત્મા માટે રડો કે ભગવાને મને ઉત્તમ કુળને મનુષ્ય જન્મ આપ્યો પણ હજુ ભગવદ અનુગ્રહ અને ભગવદ કૃપા કે ભગવદ દર્શન મને થયું કેમ નહીં સાહેબ. બેટા ઉભો રે, બેટા ઉભો રે. જે ભગવાન વ્યાસ વૃક્ષજીને બાથ મારીને રડતા હતા એ વૃક્ષના ઉપરથી એક ફળ પડ્યું. એ ફળ ભગવાન વ્યાસજીના ચરણોમાં અને હળવે રહીને કહ્યું, ભગવાન અમને લોકો પાનો મારે છે એના બદલામાં એને ફળ દઈએ છે અને તમારો દીકરો જગતના કલ્યાણ માટે જાય છે એને રોકો છો શું કરવા. અને વર્તમાન માતા પિતાને પણ વિનંતી છે સાહેબ, તમારા દીકરાનો આઈક્યુ સારો હોય, દીકરો એજ્યુકેટેડ હોય, દીકરો માતા પિતાની સેવા કરતો હોય અને દીકરો સજ્જન હોય ને તો દીકરાને જીવનમાં આગળ વધવામાં મદદ કરજો. મનમાંથી વિચાર કાઢી નાખો આપણી પાસે કશું નથી, નહીં કરી શકીએ નહીં. ભગવાનનો નિયમ છે, પ્રભુને જેને જે જીવને જે બનાવો છો ને ઈશ્વરે ઉપરથી એ બધી તૈયારી કરીને પરમાત્માને મોકલ્યો છે.